સુરતની અમરોલી પોલીસે સગીરા પર ફાર્મ હાઉસમાં જે બળાત્કાર ગુજારનાર નરાધમ બિલ્ડરને ઝડપી પાડ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ઝારખંડના શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરા માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે અને આ પરિવાર 2 વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે રહેતો હોય, જ્યાં મૂળ ભાવનગરની એની હાલ ભરૂચ ખાતે રહેતા ભાવના બાબરિયા સાથે તેઓની ઓળખાણ થઈ હતી. તો ગત 12મી જુલાઈના રોજ ભાવના અમરોલી આવી હતી અને ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી, જ્યાંથી સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી અને સગીરાને ફસાવી ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી, જે નરાધમ બિલ્ડર કાપોદ્રા ખાતે રહેતા કિશોર દાયણીએ કેફી પીણું પીવડાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે મામલે બિલ્ડર ભાગતો ફરતો હોય, જેને અમરોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક 64 બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો. એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર દાયાણી દર્શાવેલા હતા. ભોગ બનનાર છે એની ઉંમર 16 વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર દાયાણી સાથે ફાર્મ હાઉસ પર મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર દાયાણી છે એણે ભોગ બનનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો. જે બાબતની એને ફરિયાદ આપેલી છે. એના આધારે ગુનો દાખલ કર્યો છે. એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે. કિશોર દાયાણી છે એની 2 દિવસ પહેલા ધરપકડ થયેલી છે. કિશોર દાયાણી છે એ કન્સ્ટ્રક્શનના જે કામ છે એની સાથે સંકળાયેલા છે અને એનું કામકાજ જુએ છે.